સુરેન્દ્રનગરનો સરા ધાંગધ્રા જે રોડ છે ત્યાં રોડ ઉપર બેઠી છું. આ કોઈ વારે વખતે ખેતરમાં જોઉં છું એટલે તમને લાગશે કે ખેડૂતો છે, મોટી સંખ્યામાં બધા ભાઈઓ છે એટલે કે ખેતરમાં બેઠી હશે. ખેતરમાં નથી બેઠી. આજે સ્થિતિ એવી છે કે રોડ ઉપર બેઠા છીએ. કોંઢ ગામના રોડ ઉપર બેઠા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં. અને વિચાર કરો કેવી સ્થિતિ આવી ગઈ. રાત દિવસ જે ખેતરમાં કામ કરતા હોઈએ, જે તડકામાં 45 ડિગ્રી તાપમાન, આપણે બધા જ જાણીએ સુરેન્દ્રનગરમાં તાપમાન અત્યારે કેટલું હશે. આપણે બધાને ખબર છે કે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. એ તાપમાનમાં આશરે 11:30-12 જેવો સમય થવા આવ્યો હશે. રોડની વચ્ચે ખેડૂતો બેઠા છે. રોડની વચ્ચે. આ ગર્વ લીધા જેવી બાબત નથી. આ શરમ કરવાની જરૂર છે. પ્રશાસનને શરમ કરવાની જરૂર છે. પ્રશાસનને શરમ કરવાની જરૂર છે. સુરેન્દ્રનગરના ખેડૂતો રોડ ઉપર બેઠા છે. સુરેન્દ્રનગરની જનતા, અહીંના ખેડૂતોને રોડ ઉપર બેસવું પડે છે 45 ડિગ્રી તાપમાનમાં. હજુ એને વળતર નથી મળ્યું. આ ખેડૂતો છે જે રાત દિવસ ખેતરમાં કામ કરે છે. એ ખેડૂતો છે. આ આતંકવાદી નથી. જે થોડા સમય પહેલા રિપોર્ટિંગ કરવા ખેતરોમાં ગઈ હતી ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા મને જવાબ આપવામાં આવ્યો હતો કે કોની પરમિશન લઈને ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા છો? ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો ત્યારે મસ્ત મોટી સંખ્યામાં તમે ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા હતા ત્યારે તમારા ઉપર ખેડૂતોએ હુમલો ન કર્યો. ખેડૂતોએ તમારા ઉપર હુમલો. તમે એના ખેતરમાં ઘૂસી ગયા હતા, એમ છતાંય એને તમારા ઉપર કાકરી ચાળો કે હુમલો નતો કર્યો તો મીડિયા ઉપર શું કામ હુમલો કરે? આ તમારા જવાબ હતા. અને આજે રોડ ઉપર બેસીએ છીએ. ખેડૂતોની સાથે એક મીડિયા કર્મી તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે હું રોડ ઉપર બેઠી છું. અને આ અવાજ ખાલી મીડિયા પૂરતો નથી, ફેમસ થવાનો અવાજ નથી. આ અવાજ અંદરથી નીકળે છે. અમારા માતા પિતાને ખેતી કરતા જોયા છે, રાત દિવસ કામ કરતા જોયા છે. અનાજ કેમ પાકે છે અમને ખબર છે. આ અંદરનો અવાજ છે. અને રસ્તા ઉપર જ્યારે બેસવું પડે જગતના તાતને નવરા નથી. આ ડ્રામા કરવા એને ગમતા નથી. એને ઘણું બધું કામ છે. ચોમાસું નજીક આવી ગયું છે. એને ખેતીનું કામ છે, ખેતર ખેડવાના છે, ઓરવણું કરવાનું છે. અને રોડ ઉપર આમ બેસવું પડે છે. જે હમણાં જ પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનોમાં ખેડૂતોને ઊભીને થકાવી દીધા અને એનાથી વિશેષ આજે હવે રોડ ઉપર બેઠા છે. હવે બાકી શું રહ્યું આમાં? બોટાદના કડદાકાંડમાં લાઠીઓ ખાઈ લીધી, અપમાન સહન કરી લીધા. દેવભૂમિ દ્વારકામાં તમે ખેડૂતોના ગળા પકડી લીધા અને હવે ખેડૂતો છેલ્લે રસ્તા ઉપર આવી ગયા. કચ્છમાં મહિલા ખેડૂતો સાથે જે છે ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા. દ્વારકામાં પણ મહિલાઓને, વૃદ્ધ ખેડૂત મહિલાઓને હાથ જોડાવી લીધા. હવે શું બાકી છે? રસ્તો બાકી હતો ને, રસ્તા ઉપર આજે બેસી લીધું. શું, શા માટે આજે રસ્તો ચક્કાજામ કરવો પડ્યો? અમે મુખ્યમંત્રી સાહેબને પણ 2 વખત રજૂઆત કરી. વળતર બાબતે યોગ્ય અમારું જે મૂલ્યાંકન થયું છે ખૂબ જ ઓછું થયું છે. અમારા બાજુમાં હું તમને કહું, સાપકડાના 989 રૂપિયા છે, એની જંત્રી 24 રૂપિયા છે, અમારી જંત્રી 82 રૂપિયા છે. અમારા બાજુમાં બાવરી 22 રૂપિયા જંત્રી હતી. એ લોકોએ સેશન કોર્ટમાં વિજય મેળવો 1200 રૂપિયા ઉપર સરકારે, હાઈકોર્ટે, સેશન કોર્ટે નિર્ણય આપી દીધો, છતાં એ લોકો હાઈકોર્ટમાં ગયા. એટલે કોઈ પણ જાતનું પ્રશાસનનું માનતા નથી. એ સિવાય એટલી બધી દાદાગીરી છે કે અત્યારે 1 રૂપિયાનું વળતર અમને નથી ચૂકવેલું. અમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલો છે, લોકલ બોડીની એ લોકોએ પરમિશન નથી લીધેલી. તાલુકા લેવલે, જિલ્લા લેવલે રજૂઆત કરી છે. અમારા સંસદ સભ્ય, અમારા ધારાસભ્ય, એમને પણ રજૂઆત કરી છે. એમને લઈને અમે 2 વખત મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી, કલેક્ટર સાહેબમાં 3 વખત રજૂઆત કરી. છતાં પણ અમારો કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ મુદ્દે અમને યોગ્ય વળતરની કોઈ જવાબ જ નથી મળતો. અને 1 રૂપિયો ચૂક્યા વગર અત્યારે ખેતરમાં બળજબરીથી કામ થઈ રહ્યું છે. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે ખેડૂતને 4 વીઘા જમીન છે, ખાતર બિયારણનો વેતનો વ્યાજે પૈસા લઈને ખાતર બિયારણ લાવે છે, એ વાવે છે, અને અત્યારે 4 વીઘામાં વચ્ચોવચ્ચ થાંભલો ખોડે આખું ખેતર ખૂંદી નાખવામાં આવે. 1 રૂપિયાનું વળતર અત્યારે હજી ચૂકવાનું નથી. એક તો એ વ્યાજે પૈસા લઈને ખેતી કરવાનું ચાલુ કર્યું હોય. હવે એ ક્યાં જશે? એ સિવાય આપણે કહી છીએ પંચરોજ કામ કરીને વળતર આપો સાહેબ, તો કોઈ જાતનું હજી 1 આઠાના કોઈ ખેડૂતના ઓલામાં નથી આવ્યા. રાજપત્રનું કોઈ નિયમ પાલન કરવામાં આવતું નથી. કાયદેકીય કોઈ પણ જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી. કાયદાને ઘોડીને પી ગયા છે. તો આનું શું ખાલી માત્ર ને માત્ર ખેડૂત સસ્તી વોટ બેંક જ છે? કારણ ખેડૂતની કોઈ વાત જ સાંભળવામાં નથી આવતી. 2-5 જણા હોય તો ઉઠાઈ લેવામાં આવે છે, સંખ્યા ભારે તો સમજાવવામાં આવે છે.
એમના તરફથી કોઈ પણ કમિટમેન્ટ આપી દેવામાં આવે છે અને પછી એનું કોઈ પણ જાતનું પાલન કરવામાં આવતું નથી. બીજી વાત કે ખેડૂને અત્યારે વાવણીનો સમય છે. ચૂંટણી હતી તો 3 મહિના 2 મહિના બંધ રાખવામાં આવ્યું કામ, તો અત્યારે ખેડૂતનો વાવણી સમય છે તો બંધ ન રાખી શકાય. અમે પ્રશાસનને એક જ રજૂઆત કરી કે અમારો વળતરનો જ્યાં સુધી મુદ્દો સોલ્વ ન થાય, પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી તમે કામ બંધ રાખો અને અમને વાવણી કરી દેવા દો. અમે ના નથી પાડતા, રાષ્ટ્રહિતમાં જો આ થાંભલા નખાતા હોય તો અમે એમાં સહભાગી થવા તૈયાર છીએ. પણ આ ખેડૂતોના હકના હકને દમન કરવામાં આવે છે, ખેડૂતોને પાયમાલ કરવામાં આવે છે. જ્યાં ત્યાં માનો કે જ્યાં કોરિડોર બહાર જ કામ કરવામાં આવે છે. 4 વીઘાનું 5 વીઘાનું ખેતર હોય, હવે એમાં આખા પાકમાં ધમરોડવામાં આવે છે. અત્યારે અમે રજૂઆત કર્યા પછી એમ કહે છે કે મામલતદાર આવશે, પણ અત્યારે જે ખેતરો ધમરોડી નાખ્યા એનું શું? કેટલાય ખેડૂતો અત્યારે આમાં દેવાદાર બની જાય છે, કેટલાય આત્મહત્યાની પ્રયાસો કરશે. કારણ કે વ્યાજે પૈસા લાવી ખાતર બિયારણનો વેચ કર્યો હોય. 2200 રૂપિયાની ખાતરની થેલી છે, 3200 રૂપિયાનું મણ ખોખાનું બિયારણ છે. 2 મણ બિયારણ નાખવાનું હોય. એક વીઘાની મગફળી વાવવા માટે ખેડૂતને ઓછામાં ઓછું 15,000 નું ખર્ચ થાય છે. તમે એક હિસાબ મારો, 10 વીઘામાં 1.5 લાખનો તો ખાલી વાવેતરનો ખર્ચો છે બેન. અને એ હું તમને કહું, ક્યાંકથી વ્યાજે લાવીને તૈયારી કરીને વાવે છે અને અત્યારે આ ખૂંદી નાખે છે. પાવર ગ્રીડ કંપની એટલી બધી તો તાનાશાહી કરે છે કે ખેડૂતો હવે તો આત્મહત્યા કરે તોય ભલે ને આત્મવિલોપન કરે તો એવી તૈયારી થઈ ગઈ છે. કારણ કે ઉપર કોઈ સાંભળવા વાળું નથી. અમારે આ રસ્તો કોઈ કાળે અપનાવો નતો. અમે બધે રજૂઆત કરી ચૂક્યા, મુખ્યમંત્રીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, લોકલ બોડીમાં ઠરાવ કર્યા, પણ કોઈ વસ્તુને ઘોડીને પી ગયા. કોઈ પણ વસ્તુને જો તમે જોઈ શકો છો અત્યારે કેવી દાદાગીરી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. શું થયું છે? શું અત્યાચાર ક્યાં સુધી અમે સહન કરશું? આમનો આ લોકોનો ક્યાં સુધી અત્યાચાર સહન કરશું? અત્યારે 400 500 જણા પોલીસને બોલાવીને એમનું પ્રોટેક્શન નો ઉપયોગ કરે છે. મરી જાય અમારા ઉપરથી ચડાવી દે, અમને કોઈ પ્રોબ્લેમ નથી.